કીર્તિ પટેલ છે, હું તમને કહું ગણિકા કહેવાય. ગણિકા એટલે વેશ્યા. વેશ્યા શું કહેવાય? કીર્તિ પટેલની એક નંબરની વેશ્યા છે, રાંડ છે. અને મુન્ના 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 સાંભળે, હું તો આખા ગુજરાતમાં છાતી ઠોકીને બોલું છું, અને તારા માથામાં વાળ છે ને એટલા મારા દુશ્મન છે. એ બધાને ચેલેન્જ આપીને છાતી ઠોકીને કહું છું કે ગુજરાતને ખબર છે કે મારો એક એવો ગુસ્સે બાર લાવો, હાલો તમારી તલવારને મારી ગરદન છાતી ઠોકીને બોલું છું. અને તું જે આ હલકા શબ્દ તારા વાપરેશ ને, મને તો કદાચ એવું લાગે છે કે તારી માં, તારી બેન, તારી બાયડી આવી હશે એટલે તું કોકને કેસ હે. બાકી હું તો છાતી ઠોકીને કા ગુજરાતને કહું છું, તને ચેલેન્જ આપું છું. જા કીર્તિ પટેલ નું એક ચિઠ્ઠું લેતા જા બટા, તો હું તારા શબ્દને સ્વીકારીશ. હો નકર હું એવું સમજીશ તારી માં, તારી બેન, તારી બાયડી બધા ઈ છે જ. તો તું બીજાની દીકરીને કે અને તમે તું જે બોલ્યો ની સેમ ટુ યુ, તારો શબ્દ તને ગણિકા વાળો જે શબ્દ રહ્યો ને, રાંડ વેશ્યા વાળો, ગણિકા કહેવાય. ગણિકા સેમ ટુ યુ, તારી માં માટે, તારી બેન માટે, તારી બાયડી માટે, કીર્તિમની વેશ્યા છે, રાંડ તારી છે. હાથ પેટી માટે. થુ કીર્તિ પટેલ તે અમારા પરિવાર વિશે, મારા ને ચિરાગભાઈ ઝાલા જે સુરતના છે એના પરિવાર વિશે તું બોલી છો. અમે તારા પરિવારનો કોઈ એક શબ્દ નથી બોલ્યા, બરોબર? અને હવે તારી બેન કીર્તિ પટેલ, તારી હવે આમ રહેજે. તારી બેન તારે જે ભળવા હોય ને હવા હોય ને, તારા મુનાભાઈ ચોગટ તારો બાપ બોલું, તારી બેન. વાહ મોજ વાહ, જબરો મુન્નો લાલ ટમેટા જેવો થઈ ગયો. પણ કેમ ભાઈ, તને ખાલી તારા જ બોલેલા શબ્દ માટે મેં તારી માન, તારી બેન માટે ખાલી સેમ ટુ યુ કીધું, એમાં તારો આટલો બધો ગુસ્સો? ઓહો, તો કેમ ભાઈ, હું કોઈની દીકરી નથી, હું કોઈની બેન નથી, મારો કોઈ પરિવાર નથી, તો તું કોકની બેન દીકરીને બોલતો હોય ત્યારે કેવું થાય? આજે તને ખબર પડી ને, હે મુન્ના, હવે ખબર પડી ને, તો બસ. અને તું આવી રીતના સમાજને ગેરમાર્ગે લઈ જાય છે. તું શું બેન દીકરીઓની રક્ષા કરવાનો? બેફામ બોલે છે. તારા અંદર જે શેતાન છુપાયેલો હતો ને, એ અસલિયત તારી બહાર આવી ગઈ. હે તું કેટલામાં છું ને, ઈ તાર ગામમાં કોકને પૂછજે, અમે બધું જાણી જ છીએ. એક્ટિવા લઈને ક્યાં જવો છે, ક્યાં કોઈને મળો છે, અમને બધી ખબર જ છે. એટલે બંધ મૂટી છે ને લાખની મુન્ના ભાઈ, એમાં સમજી જાઓ. હો કોકની બેનને દીધી ગાળો તો તમને કાંઈ ફેર ન પડ્યો. કેમ? મેં ખાલી તમારી બેનને સેમ ટુ યુ કીધું તો મુન્નો તો લાલ ટમેટા જેવો થઈ ગયો. પણ હે ધમકીઓ આપવા માંડ્યો, ધમકીઓ હાથું. કોઈ જ્ઞાતિવાદ ન હોય, પરંતુ આજે ક્ષત્રિય સમાજના દીકરી છે એવા વિશ્વેશ્વર માતાજી, કે જો મેં તમને કીધું એમ શાંતિપુરા ચોકડીથી, જે શાંતિપુરા ગામ હતો અમદાવાદ, સનાતન ચોકડીથી આગળ અમદાવાદ સાણંદ રોડ ઉપર જે શાંતિપુરા ગામ હતી, અને ત્યાં લંબે નારાયણ નામના આશ્રમ ચલાવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, ગૌશાળા ચલાવે છે. અને વિશ્વેશ્વર ભારતી માતાજી અને ઋષિ ભારતી બાપુ છે, એ બંને એક જ ગુરુના શિલા હોય. તેથી આ જે સરખેજ આશ્રમ છે એની જગ્યાના વિવાદને લઈ અને આ કીર્તિ પટેલે, જે સુરતની નાલાયક છે, હલકી છે, એને આ ક્ષત્રિય કાઠી સમાજના દીકરી જેઓ 1008 મહામંડલેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી ઉપર અને ઋષિ ભારતી બાપુ ઉપર જે ખોટા આક્ષેપો વગેરે તમારા બંનેને અનૈતિક સંબંધો છે. એટલે તમે વિચાર કરો કે આ એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે એ હરેક સમાજને ટાર્ગેટ કરી અને કાંઈક ને કાંઈક વિવાદ કરે છે. પરંતુ આજે આ કીર્તિ પટેલે જે ધર્મ ઉપર, જે ધર્મના રક્ષકો છે, એ ધર્મના રક્ષકોને આવી રીતે ટાર્ગેટ કરી અને કાંઈ પણ પ્રૂફ વગર અને ખોટી રીતે બદનામ કરવા, ફક્ત ને ફક્ત જે સરખેજ આશ્રમ છે એમને સૌરાષ્ટ્રના એક ભાવનગર જિલ્લાના એક અસામાજિક તત્વ છે એને આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે. અને એને આ કીર્તિને બોલાવી અને 100-150 જે એક્ટિવા લઈને ક્યાં જવો છે, ક્યાં કોઈને મળો છે, અમને કીર્તિ પટેલ તે અમારા પરિવાર વિશે, મારા ને ચિરાગભાઈ ઝાલા જે સુરતના છે એના પરિવાર વિશે તું બોલી છો. અમે તારા પરિવારનો કોઈ એક શબ્દ નથી બોલ્યા, બરોબર? અને હવે તારી બેન કીર્તિ પટેલ, તારી હવે આમ રહેજે. તારી બેન તારે જે ભળવા હોય ને હવા હોય ને,
તારા મુનાભાઈ ચોગટ તારો બાપ બોલું તારી